જય શ્રી કૃષ્ણ બધાને. આપણા પ્રેમાનંદ મહારાજ છે ને, એમણે કહ્યું છે કે નામ જપથી છે ને બધા રસ્તા, કદાચ કોઈ કર્મ, બધામાંથી રસ્તો નીકળી જાય છે. કારણ કે આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ છીએ ને, ત્યારે આપણને ઘણા બધા વિચારો આવે, ઘણા બધો ડર લાગે. શું થશે, શું થશે, શું થશે, શું થશે. સિચ્યુએશન્સ આપણા હાથમાં નથી હોતી. અનુભવ કહું છું, લાસ્ટ મંથથી જે અનુભવ કરું છું ને એ કહું છું. સિચ્યુએશન્સ આપણા હાથમાં હોતી જ નથી. તમે અહીંયા ભાગશો, અહીંયા ભાગશો, અહીંયા ભાગશો, આની પાસે હેલ્પ માંગશો, આની પાસે હેલ્પ માંગશો, હેલ્પ આવશે નહીં આવે એ બી ઉપરવાળાની મરજી છે. ક્યારેક શું બને, પોતાના હેલ્પ નથી કરતા, પણ પારકા ક્યાંકથી આવીને તમને હેલ્પ કરી જાય છે. ભલે તમને ફિઝિકલી ના કરે, પણ મેન્ટલી તમને સ્ટ્રોંગ કરે, તમને હિંમત આપે. કોઈ ફિઝિકલી બી કરે. પણ એ બધું શક્ય ત્યારે જ છે જ્યારે તમે જપ કરશો, નામનું જપ કરશો. કોઈ એક ભગવાન જેને તમે દિલથી માનો છો, જેને કાંઈ બી પ્રોબ્લેમમાં તમારું મોઢામાં એનું નામ આવે છે, એ ભગવાનનું નામ જો તમે જપ કરશો દિલથી, માંગવાનું છોડી દો, કહેવાનું છોડી દો, બસ તું રસ્તો બતાવ. એક જ વસ્તુ એને કહેવાની, તું રસ્તો બતાવ, તું જે રસ્તે લઈ જઈશ ને એ રસ્તે હું જઈશ. મારું સાચું ખોટું, સારું ખરાબ બધું તને વધારે ખબર છે, અને તું મારું સારું ઈચ્છીશ એ પણ મને ખબર છે. બસ નામ જપ કરો અને એ જે રસ્તો બતાવે ને એ રસ્તા પર ચાલ્યા કરો. ટાઈમ લાગશે, પણ ખૂબ સારો રસ્તો તમને મળશે. તમારા કર્મના ફળ કદાચ કપાશે, અને તમે એટલા કેપેબલ થશો, હિંમતવાળા થશો કે શાયદ તમે બીજાને બી એટલી હિંમત આપી શકશો. તો જપના, નામ જપવાનું ભગવાનનું ક્યારે પણ ના છોડતા. ખુશ હોય, દુઃખી હોય ત્યારે પણ નહીં. હા, પણ પછી એવું ના કરતા કે તમારી મુશ્કેલીમાંથી બહાર આવ્યા પછી નામ જપવાનું છોડી દો. એ પ્રભુને નહીં ગમે. જય શ્રી કૃષ્ણ.